ડિયર સ્ટુડન્ટ, આજે આપણે સવર્ગ સંયોજન ચેપ્ટર નીટ અને જેડબલઈ માટે ભણીશું. હવે આપણી બુકમાં નથી એ બધું ડિટેલમાં જોશું, પણ આખો લેક્ચર છોકરાઓ જોજો. હું તમને પહેલા એક વિશિષ્ટ પ્રકારના લિગેન્ડની વાત કરીશ. પહેલા આપણે SO4-2 લઈએ. એ લિગેન્ડ તરીકે સલ્ફેટો વંચાય છે. પછી CO3-2 જે કાર્બોનેટો તરીકે વંચાય છે લિગેન્ડ તરીકે. સામાન્ય ઋણાયન સલ્ફેટ છે. આખો લેક્ચર જો મજા આવશે. તો સલ્ફેટના કેસમાં એવું છે કે આ ખરેખર દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ, પણ અમુક કેસમાં તે એકદંતીય અને અમુક કેસમાં તે દ્વિદંતીય તરીકે વર્તે છે. જો તમને ઉદાહરણ લઈને સમજાવું, Fe(H2O4) અને SO4 હોય તો અહીંયા દ્વિદંતી તરીકે વર્તે છે, કારણ કે જનરલી સંકીર્ણ છે એ 4 કે 6 મોટા ભાગે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો Fe+2 સાથે 4 એકવાર જોડાઈ જાય, બરાબર, અને પછી એક સલ્ફેટ આવે તો આ રીતે તે દ્વિદંતીય રીતે જોડાય છે. અહીંયા દ્વિદંતીય તરીકે કામ કરે છે, પણ અમુકમાં તે એકદંતીય હશે. એનું ઉદાહરણ લઈએ, Fe(H2O5) હોય અને SO4 આપેલું હોય તો અહીંયા 5 બંધ એકવાર અને એક બંધ સલ્ફેટનો બનશે. તો આ કેસમાં અહીંયા 5 એકવાર અને એક સલ્ફેટ જોડાશે. તો અહીંયા આ કેસમાં તે એકદંતીય છે. એટલે બુકમાં કાંઈ ભૂલ નથી કે સાહેબ અહીં તો 5 ને 2 7 ન થઈ જાય. નહીં, અહીંયા એકદંતીય તરીકે વર્તે છે, અહીંયા દ્વિદંતીય તરીકે વર્તે છે. આવું જ કાર્બોનેટમાં થશે. અહીંયા CO3-2 હોય તો 4 અને કાર્બોનેટના 2 બંધ. તો આ કેસની અંદર આ કાર્બોનેટ દ્વિદંતીય તરીકે વર્તે છે, પણ આ કેસમાં અહીંયા કાર્બોનેટ હોય તો આ કેસની અંદર 5 એકવા છે છોકરાઓ, અને એક કાર્બોનેટ જોડાશે. તો આ રીતે એકદંતીય તરીકે વર્તે છે. કાંઈ ભૂલ નથી, 5 ને 2 7 ન થાય. એટલે સલ્ફેટો અને કાર્બોનેટો બંને એવા લિગેન્ડ છે કે પરિસ્થિતિ મુજબ એકદંતીય અથવા તો દ્વિદંતીય તરીકે વર્તે છે. આવું જ EDTA માં થશે. EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટો. હવે EDTA એનો વીજભાર છે -4, ઇથિલિન 2 એમાઇન અને એસિટેટ CH2COO-. તો અહીંયા તમને કહી દઉં, જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એને સવર્ગ સ્થળ નિર્દેશ કહેવાય. તો અહીંયા 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન, એટલે ટૂંકમાં કેટલા 6 સવર્ગ સ્થળ નિર્દેશ થયા. એટલે એક જ લિગેન્ડ 4 સવર્ગ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે ખરેખર ષટદંતીય છે, પણ વિશિષ્ટ કિસ્સામાં તે ખાલી 4 ઓક્સિજનનું દાન કરી શકે છે, કાં ખાલી 4 ઓક્સિજન અને 1 નાઇટ્રોજનનું પણ દાન કરી શકે છે. તો કહેવાનો મતલબ તે ષટદંતીય ઉપરાંત ક્યારેક
ચતુર્થ દંતીય કે પંચદંતીય તરીકે પણ તે વર્તી શકે છે. એટલે આ જે EDTA છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ તે પેન્ટાડેન્ટેટ અને ટેટ્રાડેન્ટેટ તરીકે પણ વર્તી શકે છે. હવે આપણે આપણી બુકમાં છે ઉભયદંતી લિગેન્ડ. બધાને ખબર જ છે તેના વિશે. ઉભયદંતી લિગેન્ડ, ઉભયદંતી લિગેન્ડ જેને ઇંગ્લિશમાં એમ્બિડેન્ટેડ લિગેન્ડ કહેવાય. ડેન્ટેડ એટલે દંતીયતા, કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ આપી શકે તે. હવે NO2 હોય તો બે શક્યતા આવશે. ધારો કે આમનો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને જોડાય છે તો આપણે નાઇટ્રાઇટો N કહીએ છીએ. હવે એક ખાસ ભૂલ નહીં કરતા, જ્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ત્યારે એના આકારને કારણે, કારણ કે આ નાઇટ્રોજન ધાતુ તરફ છે ત્યારે ઓક્સિજન ધાતુ તરફ નહીં હોય, એટલે ફક્ત નાઇટ્રોજન જ દાન કરશે ત્યારે ઓક્સિજન નહીં કરી શકે. અને જ્યારે ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ત્યારે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાંય દાન નહીં કરે તો એ નાઇટ્રાઇટો O કહેવાય છે. નાઇટ્રાઇટો O, નાઇટ્રાઇટો N અને ઉભયદંતી કહેવાય. એટલે આ બંને એક દંતીય છે, પણ જ્યારે નાઇટ્રોજન દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મ, જ્યારે ઓક્સિજન નહીં કરે, ઓક્સિજન કરે ત્યારે નાઇટ્રોજન નહીં કરે, એટલે એક ઉભયદંતી છે. હવે વાત કરીએ આપણે છોકરાઓ અન્ય ઉદાહરણમાં લે NCS માઇનસ. ધારો કે સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો એ થાયોસાયનેટો કહેવાય છે. અને ધારો કે નાઇટ્રોજન છે એટલે SCN આ બાજુ લખીએ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો આઇસોથાયોસાયનેટો કહેવામાં આવે છે. આ થાયોસાયનેટો એમાં સલ્ફર પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ત્યારે નાઇટ્રોજન નહીં કરે, કેપેસિટી બેયની છે, પણ આ દાન કરે ત્યારે ના કરે. એટલે નાઇટ્રોજન દાન કરે ત્યારે સલ્ફર નહીં કરે તો એને આઇસોથાયોસાયનેટો કહેવાય. આ ઉભયદંતી લિગેન્ડ છે. હવે નીટ અને JEE માં જે વારંવાર ક્વેશ્ચન પૂછાય છે એના તરફ આપણે જઈએ. તમને કોઈ એક ઉદાહરણ આપેલું હોય, એક જ પ્રશ્નની અંદર તમને બધા જ ક્વેશ્ચન પૂછી લો તો તમને મજા આવશે. જો એક જ ક્વેશ્ચનમાં કેટલા બધા પ્રશ્નો પૂછી શકે છે. Cr Na3 Cl SO4. સૌથી પહેલું તો IUPAC નામ પૂછે. સલ્ફેટનો વીજભાર -2 એટલે આ સંકીર્ણનો +2 થાય, ક્લોરીનનો -1 આ 0 એટલે અહીં +2 કરવા માટે અહીં +3 હોવું જોઈએ. આ ક્લોરાઇડનો C, એમાઇનનો A, એટલે સૌથી પહેલા તો પેન્ટા એમાઇન ક્લોરાઇડો ક્રોમિયમ, અહીંયા 8 નહીં લાગે કારણ કે સંકીર્ણ ધન છે, પછી કાઉન્સમાં 3 અને છેલ્લે કાઉન્ટર આયન. આ સલ્ફેટ કાઉન્સની બહાર છે, લિગેન્ડ નથી, એટલે સલ્ફેટો નહીં, ખાલી સલ્ફેટ. પહેલા ધન ભાગનું નામ, પછી ઋણ ભાગ. ધન ભાગમાં ધાતુને લિગેન્ડ તો પહેલા લિગેન્ડ. લિગેન્ડ બે ટાઈપના તો ABCD મુજબ. હવે આમાંથી પૂછાય એની પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશનાંક. પ્રાથમિક સંયોજકતા यानी કે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક +3 છે. પછી દ્વિતીયક સંયોજકતા પૂછાય. દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગ
સહસંયોજક બંધની સંખ્યા 1 2 3 4 5 અને 6. એક ક્લોરાઇડો જોડાય છે અને 5 એમાઇન જોડાય છે. તો એક એમાઇનનો એક બંધ આવા 5 ના 5, તેની દ્વિતીયક સંયોજકતા 6 થશે અને દ્વિતીયક સંયોજકતાને જ તેનો સંવર્ગ આમ કહે છે. તો અહીં સંવર્ગ સહસંયોજક બંધની સંખ્યા 6 માટેનો સંવર્ગાંક પણ 6 થશે. પછી દ્રાવણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન પૂછાય તો ક્રોમિયમ 24 નંબર છે, આર્ગોન 4s1 3d5, ક્રોમિયમ પ્લસ 3 થાય એટલે એક ઇલેક્ટ્રોન 4s માંથી ને 2 અહીંથી, તો 3d3 આવશે. એટલે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 3 આવ્યા, 3d3 રચના ધરાવે છે. પછી એનો ચુંબકીય ગુણધર્મ પૂછાય. હવે ડી કક્ષકમાં 3 જ ઇલેક્ટ્રોન છે, 2 ડી ખાલી છે, એક 4s અને 3 4p. જોજો છોકરાઓ, લેક્ચર મૂકતા નહીં, બહુ મજા આવશે. આગળ હમણાં નવું કરાવવાનો છું. 2 3d, એક 4s અને 3 4p, એટલે એમાં D2sp3 સંકરણ થાય. હવે અહીંયા અત્યારે આ 3 ઇલેક્ટ્રોનની ફેરજોડણી ન થાય, એટલે 3 અયુગ્મિત છે, એટલે તે સ્વભાવે ભલે ને પ્રબળ લિગેન્ડ હોય, ફેરબોરન ન થાય, કારણ કે 2D ની જરૂર છે તો છે જ. આની ફેરબોરન ન થાય, 3 અયુગ્મિત રહેશે, એટલે અનુચુંબકીય. તેની ચાપ માત્રા પૂછાય. અહીંયા 3 3 ને 2 5 5 તેરી 15, એટલે 3.87 બોર મેગ્નેટોન થશે. સંકરણ આવી ગયું. અંદરની કક્ષકનો આંતરિક કક્ષકીય સંકરણ થાય. ભૌમિતિક આકાર પૂછાય, અષ્ટફલકીય છે. સંકરણ D2sp3 થયું. હજી શું પૂછાય? આયનીકરણથી કેટલા આયન આપશે? તો એ કહી દઉં, જ્યારે આ સંયોજન પાણીમાં ઓગાળીશું ત્યારે સંકીર્ણ આયનનું આયનીકરણ ના થાય. કૌંસની બહાર આયનિક બંધથી જોડાયેલા ભાગનું આયનીકરણ થાય છે, એટલે 2 આયન આપશે. હજી એક ક્વેશ્ચન, તેમાં 2 AgNO3 ઉમેરતા અવક્ષેપ મળશે? નહીં મળે, કારણ કે ક્લોરીન અંદર છે, AgCl સાથે અવક્ષેપિત થાય. બેરિયમ ક્લોરાઇડ ઉમેરતા અવક્ષેપ મળે? હા. કૌંસની બહાર સલ્ફેટ આરે જોડાય તો બેરિયમ સલ્ફેટ અદ્રાવ્ય છે, એટલે અવક્ષેપન થશે. આટલા બધા પ્રશ્ન પૂછી શકે છે. બરાબર છોકરાઓ, મજા આવી? હવે આપણે નવા પોઈન્ટ તરફ જઈએ છોકરાઓ, છે બહુ જ મજા આવશે. જાદુ છે. PAN નંબર, ઇફેક્ટિવ એટોમિક નંબર, અસરકારક પરમાણુ ક્રમાંક કઈ રીતે ગોતવામાં આવે છે? સિજ્વિક નામના વૈજ્ઞાનિકે PAN મતલબ ઇફેક્ટિવ એટોમિક નંબર, અસરકારક, સિજ્વિક નામના વૈજ્ઞાનિકે અસરકારક પરમાણુ ક્રમાંક સંકીર્ણ સંયોજન માટે આપેલો છે. એને PAN ઇફેક્ટિવ એટોમિક નંબર કહેવામાં આવે છે. એ ખરેખર એની સ્ટેબિલિટી, સ્થાયીતા દર્શાવવા માટે છે. સિજ્વિકે આ ઇફેક્ટિવ એટોમિક નંબર ખરેખર એની સ્થાયીતા દર્શાવવા માટે રજૂ કરવામાં આવેલો હતો. હવે તમને ઉદાહરણ લઈને સમજાવું. FeCN6 -4 છે. હવે જવાબ આપો. આપણે આનો EAN ગોતીએ. ઠીક છે. 6 સાયનાઇડનો -6,
હવે Fe નો +2 થાય તો જ સરવાળો -4 થાય ને. એક સાઇનાઇડ નો વીજભાર -1 તો 6 નો -6. હવે Fe નો પરમાણુ ક્રમાંક બોલો તો 26 અને એનો વીજભાર +2 છે એટલે -2 એટલે Z -2 થાય. એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અહીં 26 પ્રોટોન છે એટલે 26 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એમાંથી 2 જાય એટલે 24 વધ્યા. હવે એક લિગેન્ડ હોય એ 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપે છે. હવે 6 છે એટલે 12 ઇલેક્ટ્રોન મેળવેલા છે. એટલે એક લિગેન્ડ ના 2 એટલે 6 દુ 12 તો 24 + 12 એટલે આનો EAN 36 થશે. એટલે 36 નંબરનો પરમાણુ ક્રમાંક એટલે ક્રિપ્ટોન છે. એટલે આનું સૌથી નજીકનો. એટલે હવે એ પણ તમે કહો 6 સાઇનાઇડ શું કામ જોડાય તેનું પણ એ જ કારણ છે કે Fe માં 26 ઇલેક્ટ્રોન છે. 2 જાય એટલે 24 છે. તો Fe પછીનું નિષ્ક્રિય તત્વ ક્રિપ્ટોન છે. તો એ ક્રિપ્ટોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો ક્રિપ્ટોન જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 24 માંથી 36 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલે 12 પ્રાપ્ત કરે એટલે 36 ક્રિપ્ટોન જેવું થાય અને સ્ટેબિલિટી પ્રાપ્ત કરશે. એટલે આનો ઇફેક્ટિવ એટોમિક નંબર આ કેસમાં 36 થશે. સમજાણું હવે? એટલે 6 જોડાય છે. Fe નો પરમાણુ ક્રમાંક કેટલો? 26. 26 માંથી 2 જાય એટલે ઇલેક્ટ્રોન કેટલા? 24 થયા. તો એના પછીનો જે નિષ્ક્રિય તત્વ છે એ ક્રિપ્ટોન છે. તો 36 માંથી 24 બાદ કરો એટલે 12 આવશે. મતલબ 12 આવશે એટલે 6 લિગેન્ડની જરૂર છે એક દંતીય હોય તો. એટલે 6 દુ 12 થઈ ગયા. આ રીતે નક્કી થાય છે. પણ ઇફેક્ટિવ એટોમિક નંબર પૂછાય કે શું છે તો આના ઉપરથી એનો પરમાણુ ક્રમાંક માઈનસ વીજભાર વત્તા લિગેન્ડ પાસેથી આવતા ઇલેક્ટ્રોન. તો Z કેટલો છે? 26. એમાંથી +2 વીજભાર એટલે 2 માઈનસ થાય. એક લિગેન્ડ આ એક દંતીય લિગેન્ડ હોય તો આવા કેટલા છે? 6. તો 6 દુ 12 એટલે 24 + 12 = 36 થશે. આ રીતે એનો ઇફેક્ટિવ એટોમિક નંબર પ્રાપ્ત થશે. પણ જો Fe +3 અને -3 આપેલું હોય તો Fe નો પરમાણુ ક્રમાંક 26 +3 એટલે 26 માંથી 3 જાય તો 23 આવશે. અને એક લિગેન્ડ પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવે ધાતુના જ કહેવાય ને આ 23 અને લિગેન્ડ પાસેથી મેળવે 12 તો ઇફેક્ટિવ એટોમિક નંબર 35 થશે. પણ આ રચના નિષ્ક્રિય વાયુ જેવી નથી. બરાબર. હવે આપણે વાત કરીએ NiCO4. આપણને વિચાર આવે છોકરાઓ NiCO4 માં શા માટે 4 કાર્બોનિલ જ જોડાય છે? એનું રીઝન શું છે? આનો 0 આનો 0 તો નિકલ કેટલા નંબર છે? 28. તો 28 એનો પરમાણુ ક્રમાંક થયો એટલે 28 ઇલેક્ટ્રોન. એક કાર્બોનિલ પાસેથી 2 ઇલેક્ટ્રોન તો 4 પાસેથી 8 આવે તો 8 ને 28 28 ને 8 36 થઈ ગયા. ક્રિપ્ટોન જે રચના પ્રાપ્ત થઈ જાય. પછી પાંચમો લિગેન્ડ શું કામ મેળવે તે? એટલે NiCO4 હોય છે. સમજાઈ ગયું? NiCO4 શા માટે હોય છે? આના કારણ આજે ઇફેક્ટિવ એટોમિક નંબર કદાચ પૂછાય તો આપણે એની ચર્ચા કરી. આ રીતે એનો ઇફેક્ટિવ એટોમિક નંબર ગણવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ છોકરાઓ, થોડીક લિગેન્ડ વિશે વાત કરીએ, પછી આઇસોમેરિઝમ વિશે વાત કરશું.
બરાબર, કોઈ મિસ્ટેક નહીં કરતા હું તમને લિગેન્ડ, એનો વીજભાર, એની ચર્ચા કરવા જાઉં છું. હવે ધારો કે લિગેન્ડ છે H2O, તો હું અહીં લખીશ એનો વીજભાર 0, અને લિગેન્ડ તરીકે નામ શું? તો કે એકવા. લિગેન્ડનું નામ એકવા, અને એક દંતીય છે. એમાં દાતા પરમાણુ કયો છે? ઓક્સિજન. ઇલેક્ટ્રોનનું ધ્યાન કરી પરમાણુ. આ જરૂર પડશે એટલા માટે છોકરાઓ, લિગેન્ડ આનું સામાન્ય નામ વોટર છે, હું લિગેન્ડ વાળું નામ લખીશ. પછી NH3 બધાને ખબર, એમોનિયા, તટસ્થ, વીજભાર 0, એને આપણે એમાઇન કહીએ છીએ. આમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો પરમાણુ નાઇટ્રોજન હોય છે. પછી CO, તમે એને કાર્બન મોનોક્સાઇડ કહો છો, એનો વીજભાર 0 છે, પણ એ લિગેન્ડ તરીકે કાર્બોનિલ વંચાય છે. એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે કાર્બન, ભૂલ નહીં કરતા એટલે કરાવું છું આ. તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો પરમાણુ કાર્બન હોય છે. પછી આવશે NO, જેને આપણે નાઇટ્રિક ઓક્સાઇડ કહીએ છીએ, એનો વીજભાર 0 છે. લિગેન્ડ તરીકે નાઇટ્રોસેલ કહેવાય છે, નાઇટ્રોસેલ. એમાં કયો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે? નાઇટ્રોજન. આ બધા જ એક દંતીય લિગેન્ડ છે. પછી CS, વીજભાર 0, નવું આવશે, જોજો વિડિયો. થાયોકાર્બોનિલ, થાયોકાર્બોનિલ, એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે સલ્ફર, કાર્બન નહીં, સલ્ફર. CS, પછી NS હોય છે, એનો વીજભાર 0. આ છે થાયો નાઇટ્રોસેલ. અહીં CO કેમ કાર્બોનિલ છે? ઓની જગ્યાએ S આવે ને એટલે થાયો કાર્બોનિલ. બસ, NO છે ત્યાં NS આવી જાય એટલે થાયો નાઇટ્રોસેલ. આ બધા નવા લિગેન્ડ બતાવું છું. એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરશે? નાઇટ્રોજન કરશે. પછી પેરિડીન, C5H5N, એનો વીજભાર 0. પેરિડીન, એને ટૂંકમાં PY લખાય છે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરશે? નાઇટ્રોજન. પેરિડીનનું સૂત્ર ખબર જ છે બધાને, આ રીતે હોય છે. આ CH 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 CH, C5H5N, એ નાઇટ્રોજન દાન કરશે. PY લખેલું હોય એટલે સમજી લેજો પેરિડીન. પેરિડીન N પેરિડીન તરીકે લખાય છે, એનું મેઇન નામ જ લખાય છે. પછી CH3NH2 હોય, તો બધાને ખબર છે મિથાઇલ એમાઇન છે, એનો વીજભાર 0. મિથાઇલ એમાઇન, આ મિથાઇલ એમાઇનમાં કયો પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરશે? નાઇટ્રોજન. દાતા છે એ N2 હોય. હા છોકરા વિચારો, N2 દાન કરે? હા, નાઇટ્રોજન પાસે છે જ ને. કા આ સાઈડ થી ને કા આ સાઈડ થી, આપણી બુકમાં નથી, તટસ્થ છે. ડાયનાઇટ્રોજન, લિગેન્ડ તરીકે ડાયનાઇટ્રોજન જ લખાય છે. એમાં બે એકી સાથે નહીં, કા આ અથવા બેમાંથી એક દાન કરે. પછી O2 હોય છે છોકરાઓ. હા જો, અહીં ભલે ઇલેક્ટ્રોન યુગ્મ બે હોય, દાન એકનું જ કરશે, વીજભાર 0. ડાયઓક્સિજન, ડાયઓક્સિજન પણ લિગેન્ડ છે, અને એમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓક્સિજન પરમાણુ હોય છે. પછી PH3 હોય છે. PH3, એમાં ફોસ્ફરસ પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, દાન કરશે, અને ફોસ્ફીન કહેવાય છે. ફોસ્ફીન,
એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી પરમાણુ ફોસ્ફરસ હોય છે. એટલા માટે બતાવું છું કે મેટલ સાથે જોડાય તો આ રીતે જોડાય છે. ખબર તો હોય છે ને કોણ દાન કરશે? ફોસ્ફેટમાં P. પછી આવશે યુરિયા NH2 CONH2 એ પણ તટસ્થ છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન વિચારો કોણ કરશે? ઓક્સિજન કરશે. યુરિયા એ પણ એક લિગેન્ડ છે, તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન છે એ ઓક્સિજન કરશે. એટલે કે યુરિયા એની વાત થઈ. ત્યારબાદ છોકરાઓ યુરિયા છે એમાં ઓક્સિજન જે રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ રીતે ઘણા બધા કાર્બનિક સંયોજન છે, જેમ કે થાયોયુરિયા હોય, અહીં ઓક્સિજનની જગ્યાએ સલ્ફર મૂકી દઈએ તો સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. વીજભાર 0 તો આને થાયોયુરિયા કહેવાય. અહીં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તે પરમાણુ સલ્ફર હશે. પછી આપણી બુકમાં જે PH3P આનો વીજભાર 0 એ છે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન PH3P ટૂંકમાં લખવામાં આવે છે. અહીં ફોસ્ફરસ પાસે 5 ઇલેક્ટ્રોન છે, તેમાંથી 3 બેન્ઝીન રિંગ સાથે વપરાય છે. તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એટલે ફોસ્ફરસ દાન કરી શકે છે. આ ટ્રાયફિનાઇલ આ પણ એક દંતીય છે. મેં લખ્યા બધા એક દંતીય હતા. પછી આ પણ એક દંતીય. હવે એસિટોન આવશે CH3COCH3 એસિટોન. એસિટોનની અંદર ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. વીજભાર 0. લિગેન્ડ તરીકે એસિટોન જ વંચાય છે. દાતા પરમાણુ અહીંયા ઓક્સિજન રહેશે. પછી આપણે વાત કરીએ આ એસિટોન પણ એક લિગેન્ડ છે. પછી ઇથિલિન ડાયમાઇન. હવે આ દ્વિદંતી આવ્યું CH2CH2. અહીંયા આગળ વીજભાર 0. ઇથિલિન ડાયમાઇન પણ કહેવાય. ચલો ઇથિલિન ડાયમાઇન અથવા તો એને આપણે ઇથેન 1,2 ડાયમાઇન પણ લખીએ છીએ, પણ ઇન શોર્ટ EN લખેલું હોય છે. આ દ્વિદંતીય લિગેન્ડ છે. અહીં લખીશ 2 નાઇટ્રોજન પરમાણુ. અહીં એક એક લખતો તો એક દંતીય છે, અહીંયા દ્વિદંતીય. 2 નાઇટ્રોજન પરમાણુ દાન કરશે. એક જ અણુ 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. પછી ડાય ઇથિલિન ટ્રાયમાઇન. આપણે ડાય ઇથિલિન ટ્રાયમાઇન લઈએ, તેનું ટૂંકાક્ષરી નામ છે ડાયઇન. ડાયઇન લખાય છે. ડાયઇથિલિન ટ્રાયમાઇન. એમાઇન 3 વખત, એટલે કે NH, પછી CH2CH2, પછી CH2CH2, ઇથિલિન 2 વખત, પણ એમાઇન 3 વખત. તમે જોયું 1, 2 અને 3. આ ત્રિદંતીય લિગેન્ડ છે. એટલે 1, 2 અને 3 પરમાણુ દાન કરે, એટલે 3 નાઇટ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. પછી ટ્રાયઇથિલિન ટેટ્રાએમાઇન. ટ્રાયઇથિલિન ટેટ્રાએમાઇન. ટ્રાયઇથિલિન અને ટેટ્રાએમાઇન. એનું ટૂંકાક્ષરી નામ છે ટ્રાયઇન લખાય. એમાં 4 નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરેલી ચતુર્દંતીય થશે. ટ્રાયઇથિલિન
એટલે ઇથિલિન કેટલી વખત આવશે? 3 વખત. પહેલા આપણે CH2 લઈએ, પછી NH લઈએ, અહીંયા પાછો ઇથિલિન લઈએ, અહીંયા NH2, અહીંયા ઇથિલિન લઈએ, અહીંયા NH2, એટલે 1 2 3 વખત ઇથિલિન અને 4 વખત એમાઇન, એટલે ટ્રાઇઇથિલિન ટેટ્રાએમાઇન. આ 1 2 3 અને 4 નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, એટલે કે તે ચતુર્થ દંતીય લિગેન્ડ છે. વધુ આપણે કાલે જોઈશું. ત્યાં સુધી જય હિન્દ છોકરાઓ.